સુરતમાં અગાઉથી કરેલા આયોજન મુજબ વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષાની બેઠક બોલાવી, જેમાં મ્યુનિસિપલ કમિશનર સહિત જે તે ઝોનના જવાબદાર અધિકારીઓને હાજર રહેવા જણાવ્યું. પરંતુ આ શહેરના નાગરિકોનું એટલું દુર્ભાગ્ય કે માંડ 3 કર્મચારીઓ આ મિટિંગમાં હાજર રહ્યા, જેમાંથી એક રાંદેર ઝોનના, અન્ય 2 સાઉથ ઝોનના ઉપસ્થિત રહ્યા. 2 દિવસ અગાઉ કમિશનર, મેયર સહિત પદાધિકારીઓએ અમુક સ્થળની મુલાકાત લીધી. સબ સલામતના બંગણા ફૂંક્યા, પરંતુ વિપક્ષના સભ્યોએ સ્થળ વિઝિટ કરતા પરિસ્થિતિ અતિ ગંભીર હતી. ખાડીની કોઈ સાફ સફાઈ દેખાઈ નહીં. ચોમાસા દરમિયાન જો પાણી ભરાશે, લોકોના જાનમાલને નુકસાન થશે તો જવાબદાર કોણ, તેવા વેધક પ્રશ્નો પાયલ સાકરિયાએ ઉઠાવ્યો. પાયલ સાકરિયાએ સાથે ઉમેર્યું કે આટલી અગત્યની અને ગંભીર મુદ્દાની મિટિંગમાં જે રીતે અધિકારીઓની ગેરહાજરી હતી, તે જોતા લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરીને લગતા જે રિપોર્ટ તેમણે બતાવ્યા તે તદ્દન બોગસ છે. ફક્ત કાગળ પર કામગીરી બતાવવામાં આવી રહી છે, સ્થળ પર કોઈ કામગીરી થઈ નથી તેવું ધ્યાનમાં આવ્યું છે. જી, આજે વિપક્ષ ઓફિસની અંદર આજે પ્રેસ વાર્તાનું આયોજન કર્યું છે, કારણ કે આજની તારીખમાં પ્રી મોન્સૂન કામગીરી કેટલી અધિકારીઓ દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે એની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની નોંધ અમે આજથી 6 દિવસ પહેલાં અમે કમિશનરશ્રીને આપી દીધી હતી. છતાં પણ આજની ગંભીર આવા મુદ્દા પર કમિશનર અથવા તો કોઈ પણ અધિકારી હાજર ના રહ્યા એ ખરેખર ખૂબ દુઃખની વાત છે. અને આટલા સુરત શહેરના અગત્યના મુદ્દામાં માનનીય સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને સાથેના તમામ અધિકારીઓને, જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના હેડ છે, એને કોઈને આ બાબતની ગંભીરતા નથી, એ ચોખ્ખું અને સાબિત થાય છે. એ લોકોને ડર હતો. સુરત મહાનગરપાલિકાના ભાજપી શાસકો તો હર હંમેશ ભાગતા આવ્યા છે, પરંતુ આજે પહેલી વખત અધિકારીઓ પણ મોઢું છુપાવતા હોય એવું આજે દેખાયું છે. કારણ કે જે પ્રમાણે કાગળની અંદર રિપોર્ટો બનાવ્યા છે અને ખરી જમીનની હકીકત છે એ અલગ છે. કારણ કે ગઈકાલે તમામ કોર્પોરેટરો સાથે સુરતની અંદર અલગ અલગ ખાડી, અલગ અલગ વિસ્તારની અંદર અમે મુલાકાત કરી હતી અને જાતે જઈને સમીક્ષા કરી હતી કે ખરા અર્થની અંદર કેટલી કામગીરી થઈ છે. પરંતુ રિપોર્ટ અને ખરી હકીકત અલગ છે. કરોડો રૂપિયાના જે ખર્ચો પ્રી મોન્સૂન પાછળ કરવામાં આવે છે, માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને એમના ખીચામાં કઈ રીતના પૈસા છે એના માટેના છે, ખોટા બિલો બને છે અને હકીકત અલગ છે. એના માટેની આજની પ્રી મોન્સૂનની મિટિંગ પ્રેસ વાર્તા કરી હતી અને અલગ અલગ એના જે ફોટોગ્રાફ ને બધું વિગતો સાથે અમે બતાવવા માટે આવ્યા છીએ. તમામ જે પાંડેસરા અને ભેસ્તાન બાજુની તમામ ખાડીઓ, કતારગામ વેડ પાસેની ખાડીઓ, તમામ ખાડીઓના ફોટોગ્રાફ સાથે છે. કમિશનર 2-4 દિવસ પહેલા જી, કમિશનરે અગાઉ પણ આ બાબતે એમણે કીધું હતું કે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આપણે ખૂબ મોટા પાયે કામ કરી રહ્યા છીએ, એટલા સ્પોટ ઉપર વિઝિટ કરી છે. આના પહેલાં શાસકોમાં પણ મેયરશ્રી પણ વિઝિટ કરી હતી, પણ ખબર નહીં કઈ જગ્યાની વિઝિટ કરી હતી. અમે લોકો જ્યાં જમીની સ્તર પર અમે ગયા અને વિઝિટ કર્યું તો ત્યાં અમને દેખાયું કે હજી ખાડી સફાઈ તો થઈ નથી. જેટલી ખાડી સફાઈ થઈ છે અને બતાવે છે એ પ્રમાણમાં જેટલી ગંદી છે એની હાલત પણ ખૂબ કફોડી છે. અને આના ઉપરથી સાબિત થાય છે કે દર વર્ષે જે પાણી ભરાવાના પ્રશ્ન છે, વાહન ચાલકોને પ્રશ્ન ઊભા થાય છે, હજારો લોકો પાણી ભરાવાના કારણે, ઘરોની અંદર પાણી ભરાવાના કારણે હેરાન થતા હોય છે. આ વર્ષે પણ એવી સમસ્યા ના બને એના માટેની આજની અમારી સમીક્ષા બેઠક હતી, પરંતુ એની ગંભીરતા નહીં લેતા આજે કોઈ અધિકારીઓ હાજર નહોતા રહ્યા. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.